માળિયાહાટીના આલિશાહ બાગ ખાતે વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ તેમજ ડોક્ટર આભાબેન આરસેટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। કેમ્પમાં આંખોના તમામ પ્રકારના રોગોના નિદાન, જરૂરી દવાઓનું વિતરણ, મફત ઓપરેશન તેમજ ચશ્મા આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓનું વિગતવાર પરીક્ષણ કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી। આયોજનને સફળ બનાવવા માટે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો, જેના કારણે લોકોમાં આરોગ્ય જાગૃતિ અને આંખોની સંભાળ પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી હતી। રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની 17 તારીખે યોજાય છે પૈકીનો આજે કેમ્પ જે યોજવામાં આવેલ છે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ। આ કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના ડોક્ટર આભાબેન આરસેટ માળિયાહાટીના સંયુક્ત યોજાયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં 21,306 ઓપરેશન છે। 1 ઓપરેશન પેન્ડિંગ નથી, શ્રેષ્ઠ ઓપરેશન થાય છે, લઈ જવા મૂકી જવા ઓપરેશન નેત્રમણી બધું ફ્રી છે। આ ઓપરેશન કંઈ કરાવવા જાય તો 15,000 રૂપિયાનો ખર્ચ, પણ 1 પૈસાનો ખર્ચ આવતો નથી। આથી આ કેમ્પ ખૂબ સફળતાપૂર્વક પાર થઈને આશીર્વાદરૂપ આ કેમ્પ છે। એ માટે સંસ્થાઓનો, દાતાઓનો, સેવાભાવીનો અને બધાનો ખૂબ ખરાબ આભાર વ્યક્ત કરી તેમજ રિસર્ચમાં દંત યજ્ઞ રાખે છે વિનામૂલ્યે હડતા કરતા સુખતા દાંત વગર ઇન્જેક્શન વગર દુખાવો કાઢી આપવાના તેમજ રાહત અને 32 આપવાનો તે ડિવાઇડર ચેરિટેબલ ટ્રસ્ટ, સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના ચેરિટેબલ રાજકોટ અને બેંકના દાતાશ્રી બેનના સહયોગથી યોજાતા આ કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લે છે અને વર્ષોથી આ કેમ્પ જાય છે। આજે આ કેમ્પ આશીર્વાદરૂપ છે। દાંતના દર્દીઓને, આંખના દર્દીઓને આ કેમ્પ સફળતાપૂર્વક પાર પડે એ આશા અપેક્ષા સાથે અને સર્વ દાતાઓનો, સર્વે સેવાભાવી વ્યક્તિઓનો, ઉપરથી સર્વ મહાનુભાવોનો, ડૉક્ટર સાહેબ બની સંસ્થાઓનો ખરાબ વ્યક્તિઓ આભાર માનીને મારી વિરામ આપું છું।